બુંજેડા પ્રાથમિક શાળા ખાતે ફ્રી મેડિકલ કેમ્પ અને શૈક્ષણિક સામગ્રી વિતરણ યોજાયું। 15મી ઓગસ્ટના રોજ બુંજેડા પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન બાદ સંજીવની હોસ્પિટલ અને યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કલ્પેશવાળા અને જનરલ ફિઝિશિયન ડોક્ટર પ્રણવ વસાવાએ 112થી વધુ દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓ આપી હતી। પ્રમુખ સાજિદ પઠાણે તબીબોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વિજયા દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા 80 વિદ્યાર્થીઓને નોટબુક, ડાયરી અને સ્ટેશનરી સેટનું વિતરણ કરાયું હતું। શાળાના આચાર્ય જિગ્નેશભાઈ પટેલ, સરપંચ કુંતાબેન તડવી, લિંકન કિર્શિયન સહિતના સહયોગીઓનો આભાર વ્યક્ત કરાયો હતો। અંતમાં સૌને પાવભાજીનું ભોજન પીરસાયું હતું। આજ રોજ અમે બુંજેડા પ્રાથમિક શાળાની અંદર આવ્યા છે અને વિજયા ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિટી યુથ ફાઉન્ડેશન અને અહીંના જે બુંજેડા પ્રાથમિક શાળાના જે પટેલ જિગ્નેશભાઈ છે એમના થ્રુ અમે લોકો અહીંયા આગળ 144 છોકરાઓને લાઈવ પાઉંભાજી ખવડાવી છે, નોટબુક છે, કંપાસ બુક છે, વોટર બેગનું વિતરણ કર્યું છે। અને ખાસ કરીને અમારા વિજયા ચેરિટેબલ ટ્રસ્ટના જે મેમ્બરો આવ્યા છે ઠેઠ, આ લોકો અમદાવાદથી લગભગ 200 કિલોમીટર દૂર અમને આ લોકો મદદ કરવા માટે આવ્યા છે। એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે 15મી ઓગસ્ટનો જે પ્રોગ્રામ 80મો 15મી દિવસનો પ્રોગ્રામ છે, આવો હર્ષ ઉલ્લાસથી આવા કોઈ સ્કૂલોમાં જઈ અને તિરંગો તો ફરકાઈએ છીએ, પણ સંગાતે આ લોકોના જે ગામડામાં ટ્રાઇબલ એરિયામાં જઈ ને આ લોકોને આપણાથી જે મદદ થતી હોય, જેવું કે કંપાસ બોક્સ છે, વોટર બેગ છે, મોટા ચોપડા છે, લાઈવ ખબર જમાડ્યું છે લોકોને, તો સંગાત એવી એક એક્ટિવિટી કરવી જોઈએ જે અમે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ। અને જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે, વિજયા ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિટી યુથ ફાઉન્ડેશન, હેમંત ત્રિવેદી સાહેબ, આર્ય દાદા, જેટલાએ અમને સપોર્ટ કર્યો છે એમનો ખૂબ ખૂબ અમે આભાર માંગીએ છીએ। ખાસ કરીને પટેલ જિગ્નેશ સર, જે આ સ્કૂલના જે ટીચર છે, એમનો આભાર માંગીએ છીએ કે એ લોકોએ અમને આ સપોર્ટ કર્યો। અને બીજું કે સંજીવની નર્સિંગ હોમ, એમનો અમે ખાસ આભાર માનીએ છીએ કે એમણે અહીંયા આગળ અમને મેડિકલનો કેમ્પ માટે એટલા દૂરથી આ લોકો ઠેઠ વડોદરાથી આવી અને અમને કેમ્પને સફળ બનાવ્યું છે।